બનાસકાંઠાની આર્થિક રાજધાની ગણાતું ડીસા શહેર અત્યારે નકલી ઘીના હબ તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં લોકોના સ્વાસ્થ્યના ભોગે મસમોટું આર્થિક સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે। ફૂડ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમતા આ કાળા કારોબારમાં શુદ્ધ દેશી ઘીના નામે કેમિકલયુક્ત ઝેર પીરસવામાં આવી રહ્યું છે। માત્ર નફાખોરી માટે માનવ જિંદગી સાથે ખેલાતા આ ખતરનાક ખેલમાં હવે અનેક શંકાસ્પદ બ્રાન્ડ્સ અને ભ્રષ્ટ બાબુઓના નામ ઉછળતા જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ઘી બનાવવાની ફેક્ટરીઓ અને ગોદામોમાં રાત દિવસ ઉત્પાદન ચાલી રહ્યું છે, જે રાજ્યભરમાં સપ્લાય કરવામાં આવે છે। આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે બ્રાન્ડ્સ પર લોકો અતૂટ વિશ્વાસ રાખે છે તે જ બ્રાન્ડ્સ શંકાના દાયરામાં આવી છે। ડીસામાં મંથન કાઉ ઘી, જયમૂલ કાઉ ઘી, જયવર્ધન ઘી, સંયમ કાઉ ઘી, જયવર્ધન પ્યોર કાઉ ઘી અને મંથન દેશી ઘી જેવી અનેક પ્રોડક્ટ્સ વિશે ગંભીર ફરિયાદો ઉઠી છે। તપાસમાં બહાર આવ્યું છે કે આમાંથી ઘણી બ્રાન્ડ્સ પાસે તો ઘી ઉત્પાદનનું કાયદેસરનું લાયસન્સ પણ નથી। જે બ્રાન્ડ્સ પાસે લાયસન્સ હતા તે પણ ભૂતકાળમાં ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ જવાને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમ છતાં આ પેઢીઓ દ્વારા બિંદાસપણે ઉત્પાદન અને વેચાણ ચાલુ રખાયું છે। નકલી ઘી બનાવવાની પ્રક્રિયા કોઈ જીવલેણ પ્રયોગશાળા જેવી છે। અહીં વનસ્પતિ ઘી અને અત્યંત હલકી ગુણવત્તાના પામ ઓઇલને મોટા કઢાયામાં ઉકાળવામાં આવે છે। તેમાં અસલી ઘી જેવી દાણાદાર ટેક્સચર લાવવા માટે સ્ટેબિલાઇઝર્સ અને સુગંધ માટે હાનિકારક એસેન્સ કેમિકલ ફ્લેવર ઉમેરવામાં આવે છે। ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા માટે સિન્થેટિક ડાયનો ઉપયોગ થાય છે। આ મિશ્રણ સ્વાસ્થ્ય માટે એટલું ઘાતક છે કે તેનાથી ધમનીઓમાં બ્લોકેજ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે। લાંબા ગાળે આ કેમિકલ્સ લિવર અને કિડનીને કાયમી નુકસાન પહોંચાડી કેન્સર જેવી બીમારીઓ પણ નોતરે છે। આ આખું નેટવર્ક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની મિલીભગત વગર ચાલવું અશક્ય છે। આરોપ છે કે ઉચ્ચ અધિકારીઓથી લઈને સ્થાનિક નિરીક્ષકો લાખો રૂપિયાની લાંચ લઈને આ ભેળસેળિયા તત્વોને છાવરી રહ્યા છે। જ્યારે પણ કોઈ દરોડાની કાર્યવાહી થાય છે ત્યારે માત્ર નાના જથ્થાની સીઝર બતાવીને મોટા મગરમચ્છોને છટકી જવાનો રસ્તો કરી આપવામાં આવે છે। લાયસન્સ રદ હોવા છતાં ફેક્ટરીઓ ધમધમતી રહેવી એ ભ્રષ્ટ સરકારી બાબુઓની મીઠી નજરનો જ પુરાવો છે। જનતાના ટેક્સના પૈસે પગાર લેતા આ અધિકારીઓ લોકોના રસોડામાં પહોંચતા ઝેરને રોકવાને બદલે હફતાખોરીમાં વ્યસ્ત હોવાના આક્ષેપોથી સમગ્ર બનાસકાંઠામાં ખળભળાટ મચી ગયો છે। સમય આવી ગયો છે કે સરકાર ડીસાના આ નકલી ઘીના કારોબાર સામે માત્ર કાગળ પરની કાર્યવાહી કરવાને બદલે નક્કર કદમ ઉઠાવે। શંકાસ્પદ બ્રાન્ડ્સના માલિકોની સાથે સાથે તેમને છાવરનારા ભ્રષ્ટ ફૂડ અધિકારીઓ સામે પણ કડક તપાસ થવી જોઈએ। જો અત્યારે આ મોતના સોદાગરોને રોકવામાં નહીં આવે તો આવનારી પેઢીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જાશે તે નક્કી છે।